Hello students, Standard 11 English second language. We are going to learn Unit 2, Read 1, AutoFab Technology. આપણે ઓટોફેબ ટેકનોલોજી વિશે શીખવા અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેકનોલોજીની દુનિયામાં ખૂબ આગળ વધ્યા છીએ. તેમ છતાંય દિવસે ને દિવસે વી ફાઇન્ડ ન્યૂ ટેકનોલોજી, આપણને નવી ટેકનોલોજી જોવા મળે છે. પહેલાંના સમયમાં જે જૂની કાર હતી એમનું જે સિમ્પલ સ્ટીયરિંગ વ્હીલ જે હતું, એ સિમ્પલ સ્ટીયરિંગ જે હતું એનાથી કાર વાળવી હોય તો ખૂબ જ મુશ્કેલી પડતી. જ્યારે આજના સમયની અંદર પાવર સ્ટીયરિંગ કાર આવી ગઈ, જેના કારણે ટર્ન લેવો, વળાંક લેવો એ થોડું સહેલું થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીની દુનિયામાં દિન પ્રતિદિન આપણને કંઈક નવું જોવા મળે છે. એવી જ એક વાત આ યુનિટની અંદર કરવામાં આવી છે કે જે ટેકનોલોજી હવે આવવા જઈ રહી છે. તો સમજીએ આપણે આ યુનિટને. ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ એટલે વિદ્યાર્થી મિત્રો સ્વયં સંચાલિત રચનાની ટેકનોલોજી. ઓટો એટલે અહીંયા ઓટોમેટેડ અને ફેબ એટલે વિદ્યાર્થી મિત્રો ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત અને ફેબ એટલે રચના. સ્વયં સંચાલિત રચનાની ટેકનોલોજી એટલે કે એવી ટેકનોલોજી કે જે જાતે જ તે એ વસ્તુનું પ્રોડક્શન ઉત્પાદન થઈ શકે. મશીન દ્વારા, રોબોટ્સ દ્વારા એ કાર્ય થઈ શકે. ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો. ઇમેજિન એટલે વિદ્યાર્થી મિત્રો કલ્પના કરવી. કલ્પના કરો કે તમે કાર શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ. તમે કારના એક પણ મોડેલથી ખુશ નથી. નોટ હેપી. તમે કારના એક પણ મોડેલથી ખુશ નથી. ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર જે કારના મોડેલ રહેલા છે એના એક પણ મોડેલથી તમે ખુશ નથી. હેપી એટલે અહીંયા ખુશ હોવું, પણ નોટ હેપી એટલે તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર ઉપર કાર્ય કરો છો. વર્ક એટલે કાર્ય કરવું. તમે અત્યારે કમ્પ્યુટર ઉપર કાર્ય કરી રહ્યા છો. એન્ડ ક્રિએટ. ક્રિએટ એટલે કે સર્જન કરવું. અને તમે સર્જન કરો છો યોર ડ્રીમ કાર, એટલે કે તમે તમારા સ્વપ્નની કાર છે એનું સર્જન કરો છો. ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન એટલે પડદા ઉપર. ડ્રીમ એટલે સ્વપ્ન અને સ્ક્રીન એટલે અહીંયા પડદો. તમે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમારા સ્વપ્નની કાર તૈયાર કરો છો. તમે કાર શોરૂમમાં છો એવી કલ્પના પહેલા કરવાની હતી, એવું ધારી લેવાનું હતું. અને કારના એક પણ મોડેલથી તમે ખુશ નથી. અને કમ્પ્યુટર ઉપર જ્યારે તમે કામ કરવા બેસો છો ત્યારે હવે તમે કારનું એક સરસ મજાનું તમારા સ્વપ્નાની એટલે કે તમારા સપનાની કારનું તમે સર્જન કરો છો. એવું સરસ મોડેલ બનાવો છો. એન્ડ મેજિક અને જાદુ. મેજિક એટલે વિદ્યાર્થી મિત્રો જાદુ. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર. તમે એક કારની ડિલિવરી મેળવો છો. ફેબ્રિકેટેડ એટલે તૈયાર થયેલી. એક્ઝેક્ટલી એટલે બરાબર. લાઈક યોર ડિઝાઇન. તમારી ડિઝાઇન મુજબ તૈયાર થયેલી કારની આવતા અઠવાડિયે તમે ડિલિવરી મેળવો છો. તમે સ્ક્રીન ઉપર કાર તૈયાર કરી, એવી જ કાર આવતા અઠવાડિયે તમે એવી એ ડિઝાઇન મુજબની જ તૈયાર થયેલી કાર તમને આવતા અઠવાડિયે પ્રાપ્ત થાય છે. આ એક જાદુ છે.
સચ મેજિક ઇઝ પોસિબલ. આવો જાદુ શક્ય છે. પોસિબલ એટલે વિદ્યાર્થી મિત્રો શક્ય. આવો જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા દ્વારા, નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા આવો જાદુ શક્ય છે. ઓટોમેટેડ એટલે વિદ્યાર્થી મિત્રો સ્વયં સંચાલિત અને ફેબ્રિકેશન એટલે રચના. સ્વયં સંચાલિત રચના દ્વારા આવો જાદુ શક્ય બને છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technology. ઓટોમેટેડ એટલે વિદ્યાર્થી મિત્રો સ્વયં સંચાલિત અને ફેબ્રિકેશન એટલે રચના ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એક ટેકનોલોજીનો સેટ છે, સમૂહ છે. સેટ એટલે સમૂહ, ટેકનોલોજી એટલે તકનીકી. તકનીકીનો એક ટેકનોલોજીનો એક સેટ છે. That automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટ એટલે સ્વયં ચાલિત કરે છે, સ્વયં સંચાલિત કરે છે. ધ પ્રોસેસ એટલે પ્રક્રિયાને. ફોર બિલ્ડિંગ એટલે બનાવવા માટેની પ્રક્રિયા. થ્રી ડાયમેન્શનલ. ડાયમેન્શનલ એટલે વિદ્યાર્થી મિત્રો પરિમાણવીય. થ્રી ડાયમેન્શનલ એટલે ત્રિપરિમાણવીય. સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે ઘન પદાર્થો, નક્કર પદાર્થો, ઘન પદાર્થો. ફ્રોમ રો મટીરિયલ્સ એટલે કાચી સામગ્રીમાંથી. ઓટોમેટેડ ફેબ્રિકેશન જેનું શોર્ટ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો ઓટોફેબ, એક ટેકનોલોજીનો સેટ છે જે કાચી સામગ્રીમાંથી, રો મટીરિયલ્સ એટલે કાચી ચીજ વસ્તુઓ, કાચી સામગ્રીમાંથી થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ એટલે ત્રિપરિમાણવીય નક્કર ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગ જે છે, યુઝીસ એટલે ઉપયોગ કરે છે, સોલિડિફિકેશન એટલે કે નક્કરતાનો ઘન પદાર્થનો ઉપયોગ કરે છે, ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. ઓફ પોલિમર્સ એટલે વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ રેસા, પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ એટલે બીજી કેટલીક કાચી સામગ્રીઓ છે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. ઓર્ડિનરી એટલે વિદ્યાર્થી મિત્રો સામાન્ય, ડિઝાઇન એટલે રચના તૈયાર કરવી, અહીંયા દોરવું, ડ્રોન એટલે દોરવું, ડિઝાઇન એટલે ડિઝાઇન રચના, અને ગાઈડેડ એટલે માર્ગદર્શિત થઈને. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ આ ઉદ્યોગ ઉપયોગ કરે છે. શેનો? પોલિમર્સ એટલે કૃત્રિમ રેસાનો, પાવડર અને બીજી જે કાચી સામગ્રીઓ છે તે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ સામાન્ય કમ્પ્યુટર્સ પર દોરાયેલી ડિઝાઇન દ્વારા માર્ગદર્શિત થઈને કૃત્રિમ રેસા, પાવડર અને બીજી કેટલીક કાચી સામગ્રીઓ છે એમના ઘન પદાર્થનો આ ઉદ્યોગ ઉપયોગ કરે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ. હવે શક્ય છે. પોસિબલ એટલે વિદ્યાર્થી મિત્રો શક્ય હોવું. હવે શક્ય છે ફોર હ્યુમન બીંગ્સ એટલે માનવ જાત માટે, મનુષ્યો માટે શક્ય છે. ટુ અક્વાયર પાવર્સ એટલે શક્તિ મેળવવી. અક્વાયર એટલે મેળવવું અને પાવર્સ એટલે શક્તિ. મનુષ્ય માટે શક્તિ મેળવવી શક્ય છે. ટુ મેનિપ્યુલેટ એટલે ગોઠવણી કરવી. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ એટલે વિદ્યાર્થી મિત્રો ગુણધર્મો, અને મેટર એટલે પદાર્થો. પદાર્થોના જે પરમાણુઓ છે, પ્રોપર્ટીઝ એટલે અહીંયા પરમાણુઓ જે છે પદાર્થના, એની ગોઠવણી કરવાની જે શક્તિ મેળવવી માણસ જાત માટે આજે શક્ય બન્યું છે. માણસ જાત માટે આજે પદાર્થના પરમાણુઓની યોગ્ય રીતે ગોઠવણી કરવી એ આજે શક્ય બન્યું છે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. ઓટોફેબ હવે તકોનું સર્જન કરી રહ્યું છે. ક્રિએટિંગ એટલે સર્જન કરવું
અને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. ઓટોફેબ હવે તકોનું સર્જન કરી રહ્યું છે ફોર મેન્યુફેક્ચરર્સ. મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકો માટે. ટુ સેટિસ્ફાય એટલે સંતોષવું યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. યુનિક એટલે અસામાન્ય, નીડ્સ એટલે જરૂરિયાતો, અને કસ્ટમર એટલે ગ્રાહકો. ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતો સંતોષવા માટે ઉત્પાદકો જે છે એમના માટે ઓટોફેબ નવી તકોનું સર્જન કરી રહ્યું છે. ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતો સંતોષવા ઉત્પાદકો માટે ઓટોફેબ નવી તકોનું સર્જન કરી રહ્યું છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન. ગ્રાહકને ડિઝાઇનમાં સામેલ કરવાના છે, આમંત્રિત કરવાના છે. ઇન્વાઇટ એટલે આમંત્રિત કરવું, કસ્ટમર એટલે ગ્રાહક. ગ્રાહકને ક્યાં સામેલ કરવાનું છે? તો ડિઝાઇન એટલે કે વસ્તુ બનાવવા માટે વસ્તુની રચનામાં સામેલ કરવાના છે. ડેવલપમેન્ટ એટલે વિકાસમાં સામેલ કરવાના છે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરવાના છે. ગ્રાહકોને વસ્તુની રચના, એમનો વિકાસ અને પ્રોડક્શન પ્રોસેસ એટલે કે જે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં સામેલ કરીને શું કરી શકાશે? તો વિલ લીડ એટલે આગળ લઈ જશે, દોરી જશે ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. એટલે કે અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત, ન્યૂ પ્રોડક્ટ્સ નવી નવી પ્રોડક્ટ્સ તરફ, નવા ઉત્પાદનો તરફ આગળ લઈ જશે. ગ્રાહકને ડિઝાઇનમાં, ડેવલપમેન્ટમાં, પ્રોડક્શન પ્રોસેસની અંદર સામેલ કરીને, એટલે કે રચના, વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરીને આપણે નવી પ્રોડક્ટ્સ, અનઅપેક્ષિત પ્રોડક્ટ્સ તરફ તે આપણને દોરી જશે. અનઅપેક્ષિત ઉત્પાદન તરફ આપણને તે દોરી જશે. ઇન ઓટોફેબ ટેકનોલોજીની અંદર એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશનની અંદર ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. કસ્ટમર છે, ગ્રાહક છે, એ કો કન્સ્ટ્રક્ટર એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સહસર્જક છે, સહ ઉત્પાદક છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી એટલે જવાબદારી. અધર રિસ્ક જે બીજા જોખમો છે તે. એન્ડ પેટન્ટ રાઇટ્સ એટલે ઇજારાના હક. પેટન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો વસ્તુ વાપરવા દેવાની જે પરવાનગી આપવામાં આવે એને એક પેટન્ટ કહેવામાં આવે છે. એ ઇજારો હોય છે. જે વ્યક્તિ જે વસ્તુનું સંશોધન કરે છે એના માટેની પેટન્ટ ધરાવતો હોય છે, એનો ઇજારો હોય છે. એટલે હવે પ્રોડક્ટ લાયબિલિટી એટલે ઉત્પાદનની જે જવાબદારી છે તે, બીજા જે જોખમો, અધર રિસ્ક એટલે બીજા જોખમો છે તે, અને પેટન્ટ રાઇટ જે ઇજારાના હક છે તે મે બી શેર્ડ એટલે વહેંચી શકાશે, એમાં ભાગીદારીતા કેળવી શકાશે વિથ ધ કસ્ટમર્સ એટલે ગ્રાહકોની સાથે. એ ગ્રાહકોની સાથે વહેંચી શકાશે અથવા તો ગ્રાહકોની એમાં ભાગીદારીતા કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ સમાજ ઉપર, સોસાયટી એટલે સમાજ ઉપર, ડ્રામેટિક એટલે નાટ્યાત્મક અથવા જોરદાર, અહીંયા આપણે જોરદાર શબ્દ લેવાનો છે. ઇમ્પેક્ટ એટલે અસર પાડવી. ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એ સોસાયટીમાં, સમાજ ઉપર બહુ જોરદાર અસર પાડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ. જોઈએ આપણે આગળ. તો હવે ઓટોમેટેડ ફેબ્રિકેશનની વાત થઈ રહી છે, ઓટોફેબની વાત થઈ રહી છે, ઓટોફેબ ટેકનોલોજીની. તો એ ટેકનોલોજી કેવી હશે, એમાં કેવા સુધારા થશે એ આપણે જોઈએ. તો પહેલું, ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ગુણવત્તામાં વધારો થશે. પરંતુ પ્રોડક્ટ એટલે ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થશે. સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થશે. ઉત્પાદનની ગુણવત્તા ચડિયાતી થશે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન
and assembly will improve the quality and durability of products. Automated methods of inspection. Inspection એટલે ઝીણવટ ભરી તપાસ અને એસેમ્બલી એટલે યંત્રોના વિવિધ ભાગોનું સંયોજન કરવું એટલે કે જોડવા. વિલ ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો, ક્વોલિટી એટલે ગુણવત્તા, ડ્યુરેબિલિટી એટલે વિદ્યાર્થી મિત્રો ટકાઉપણું, ઓફ પ્રોડક્ટ્સ એટલે ઉત્પાદનનું, વસ્તુનું. Automated methods of inspection and assembly will improve the quality and durability of products. જે ઝીણવટ ભરી તપાસ અને યંત્રના વિવિધ ભાગોનું સંયોજન કરવાની જે સ્વયં સંચાલિત પદ્ધતિ જે છે તે એ વસ્તુના ઉત્પાદનની અંદર એટલે કે ઉત્પાદનની ગુણવત્તા અને એમનું જે ટકાઉપણું છે એમાં સુધારો કરશે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, ઝીણવટભરી તપાસ અને વસ્તુના યંત્રોના વિવિધ ભાગોનું જે સંયોજન છે એમની જે સ્વયં સંચાલિત પદ્ધતિ જે છે એ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણામાં ઇમ્પ્રૂવ એટલે સુધારો કરશે. જોઈએ આપણે કઈ રીતે. તો અહીંયા જસ્ટ એક્ઝામ્પલ તરીકે, વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ. ઇફેક્ટ એટલે અસર. એમાંની એક અસર જોવા મળે છે કાર્સની અંદર, ટેલિવિઝન્સની અંદર. કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટલે કે આપણે ફ્રીજની અંદર, વિલ લાસ્ટ મચ લોંગર એટલે લાંબો સમય ચાલે છે, ધેન અર્લિયર મોડેલ્સ એટલે કે પહેલાના જૂના મોડેલ કરતા. અર્લિયર એટલે પહેલાના જે કારના, ટેલિવિઝનના, રેફ્રિજરેટરના મોડેલ હતા એના કરતાં હાલના જે અત્યારના જે મોડેલ છે એ લાંબા સમય સુધી ચાલશે, લાંબા ગાળા સુધી ચાલશે. Therefore, એટલા માટે, there will be decline. Decline એટલે ઘટાડો થશે. In need એટલે જરૂરિયાતમાં, જરૂરિયાતમાં ઘટાડો થશે. For replacement એટલે અહીંયા બદલાવવું, એટલે બદલાવવાની જે જરૂરિયાત છે એમાં ઘટાડો થશે. હવે જૂના જે મોડેલ હતા વિદ્યાર્થી મિત્રો એના કરતાં લેટેસ્ટ મોડેલ્સ અત્યારે આવ્યા તો એ લાંબો સમય સુધી ચાલશે અને વધારે ટકાઉપણું એમાં રહેલું છે. તો જેના કારણે જે બદલાવવાની જરૂરિયાતો હતી એ ઓછી થઈ જશે, એમાં ઘટાડો થશે. હવે પછીનું પાર્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.